હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સાર્થક વિદ્યા મંદિર ઓનલાઈન શિક્ષણમાં હું ચાવડા સુમન આપ સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું. આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર 5મું ગરીબી, એમાં ગરીબી ઘટાડવાના ઉપાયો છે એ આજે આપણે જોવાના છે. આની પહેલાંના વિડીયોની અંદર આપણે ગરીબીનો અર્થ, એનું સ્વરૂપ, જેમાં આપણે નિરપેક્ષ ગરીબી, સાપેક્ષ ગરીબી જોઈ ગયા. ત્યાર પછી ગરીબીના નિર્દેશકો વિશે પ્રાથમિક માહિતી મેળવેલી. ત્યાર પછી ગરીબીના કારણોની અંદર ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય બીજા બધા કારણો છે એનો અભ્યાસ કરેલો. આપણે કારણો જ્યારે સમજતા હતા ત્યારે આપણે જોયું હતું કે કોઈ પણ સમસ્યા હોય એનો જો શ્રેષ્ઠ ઉકેલ આપણે ઈચ્છતા હોય તો એ કારણોના મૂળમાં જવું પડે, તો જ છે એ સમસ્યાનું આપણે નિવારણ લાવી શકીએ. એટલે જ્યારે આપણે ગરીબીના કારણો છે એના વિશેનો અભ્યાસ કર્યો તો આપમેળે આપણને એના ઉપાયો છે એ મળી જતા હોય છે. તો આપણે કારણોમાં એક કારણ જોયું હતું, શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી. તો હવે એ ઉત્પાદકતા વધારીને આપણે જે કારણ છે એનો ઉપાય સૂચવી શકીએ. આમ મોટાભાગે કારણો છે એ જ એના ઉપાયો બનતા હોય છે. અહીં ગરીબી ઘટાડવા માટેના ઉપાયોમાં અલગ અલગ મુદ્દાઓ આપેલા છે, જેમાંનો પ્રથમ મુદ્દો છે ખેતી ક્ષેત્રે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. ખેતી ક્ષેત્રે શ્રમિકોમાં ઉત્પાદકતા વધારી તેમની આવકો વધારી ગરીબીને ઘટાડી શકાય છે. આ માટે ખેડૂતોને જાહેર કાર્યક્રમો દ્વારા સુધારેલી ટેકનોલોજી, પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો, સુધારેલી માળખાકીય સેવાઓ, ઉત્પાદન માટે પૂરતા ભાવો અને બજારો, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવાના પ્રયાસો કરાય છે. ગરીબી ઘટાડવા માટેના ઉપાયો અથવા તો નિવારણ માટેના ઉપાયો, ગરીબીનું નિવારણ કરવું હોય તો એનો ઉપાય છે શ્રમિકોની ઉત્પાદકતા વધારવી. આજે આપણે જોઈએ છીએ કે ખેતી ક્ષેત્રની અંદર મોસમી પ્રચ્છન્ન બેકારી અને ઘરના તમામ સભ્યો છે એ મોટે ભાગે ખેતી કાર્ય સાથે જ સંકળાયેલા હોય, એટલે સ્વાભાવિક જ એની ઉત્પાદકતા ઓછી છે. તો હવે એને વધારવા માટે જાહેર કાર્યક્રમો કરવામાં આવે અને એના માધ્યમથી આપણા દેશની અંદર જે ટેકનોલોજી સુધારેલી હોય એ ટેકનોલોજી વિશે પૂરી માહિતી આપવામાં આવે. પૂરતા પ્રમાણમાં અને સસ્તા દરે કૃષિ નિપજકો એટલે સુધારેલા બિયારણ, ત્યાર પછી જંતુનાશક દવાઓ, ત્યાર પછી અલગ અલગ ટેકનોલોજી જે યંત્રો આવેલા હોય એના વિશેની માહિતી, આ બધી અને સુધારેલી માળખાકીય સેવાઓ જેમ કે સારા રોડ રસ્તા આપવા, ત્યાર પછી બજાર અંગેની પૂરતી માહિતી આપવી, ઉત્પાદન માટેના પૂરતા ભાવો અને બજારોની માહિતી આપવી, કૃષિ સંશોધનની માહિતી પહોંચાડવી. આ અલગ અલગ માધ્યમથી આપણે ઉત્પાદકતા છે એ વધારી શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. કારણમાં એક મુદ્દો એવો હતો ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગોનો અલ્પ વિકાસ. અહીં એનો વિકાસ કરીને આપણે ગરીબી દૂર કરી શકીએ છીએ. ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉત્પાદન અને કુલ રોજગારીમાં નાના અને ગૃહ ઉદ્યોગોનો ફાળો મોટો છે. આથી જો નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ કરવામાં આવે, તેમને પ્રોત્સાહન આપવામાં આવે તો મોટા પાયા પર ગરીબી નાબૂદી કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કારણમાં મેં વાત કરેલી તમને કે મોટા પાયાના ઉદ્યોગોમાં સરકારે બીજી પંચવર્ષીય યોજનામાં વિશેષ ધ્યાન આપેલું. મોટા પાયાના જે ઉદ્યોગો છે એ ઓછા લોકોને રોજગારી આપે છે અને યંત્રો દ્વારા વધુ કામ લેવામાં તેમાં આવે છે, જેથી કરીને આપણે બેરોજગારી છે એ આપણા લક્ષ્યાંક મુજબ આપણે એમાં ઘટાડો કરી શકતા નથી. પરંતુ નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો એવા ઉદ્યોગો છે જેની અંદર ઓછી મૂડી, ઓછા યંત્રોની જરૂર પડે, પરંતુ વધુ લોકોને કામ છે એ આપી શકાય છે. તો જો સરકાર છે એ નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસમાં વિશેષ ધ્યાન આપે અથવા એને પ્રોત્સાહિત કરવામાં આવે તો મોટા પાયે છે એ આપણે ગરીબી નાબૂદ કરી શકીએ છીએ.
અને એટલા માટે જ સરકાર મુદ્રા યોજના અંતર્ગત નાના પાયાના ઉદ્યોગોને વિકાસ માટે પ્રોત્સાહન આપે છે. અને આપણી આજુબાજુ અર્થતંત્ર આપણે પણ અર્થતંત્રનો એક ભાગ જ છીએ. એટલે આપણે પણ ઘણીવાર આપણી આજુબાજુ રહેતા લોકો દ્વારા નવી જે સરકાર દ્વારા કાર્યક્રમો અથવા યોજનાઓ આવતી હોય એના વિશે આપણે સાંભળતા હોઈએ છીએ. એમાં પણ આપણે જોઈએ છીએ કે સરકાર છે એ કોઈને પોતાનો ખુદનો ધંધો કાંઈ કરવો હોય તો એના માટે વ્યાજબી દરે ધિરાણ અને એવી બધી સુવિધાઓ પૂરી પાડે છે. એ પણ નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ માટેનો જ એક ભાગ ગણાવી શકાય. ત્યાર પછી ગરીબી ઘટાડવા માટેનો ત્રીજો મુદ્દો છે અસંગઠિત ક્ષેત્રનો વિકાસ. સૌથી પહેલાં તો આપણને પ્રશ્ન થાય કે અસંગઠિત ક્ષેત્ર એટલે શું? તો કે જેનું સંગઠન નથી તે. બરાબર. દાખલા તરીકે આપણે કોઈ પણ ધંધો હોય, વ્યવસાય હોય, એની અંદર એક સંગઠન હોય છે. દાખલા તરીકે આપણે સિરામિકની વાત કરીએ તો સિરામિક ઉદ્યોગોનું આખું એક સંગઠન હોય. બરાબર. ત્યાર પછી ડૉક્ટરો હોય તો એમનું એક સંગઠન હોય, શિક્ષકો હોય તો એમનું પણ સંગઠન હોય. બરાબર. પણ એવા બધા મજૂરો કે જે ખૂબ સામાન્ય એવી પરિસ્થિતિમાં જીવતા હોય તેઓનું સંગઠન હોતું નથી, તેઓ છૂટક કામ કરતા હોય છે. બરાબર. તો તેવા લોકોનો વિકાસ કરવો, જેનું સંગઠન નથી એને અસંગઠિત કહેવાય. હવે અહીં એનો વિકાસ કરવાની વાત છે. તો અસંગઠિત ક્ષેત્રમાં કોનો સમાવેશ થાય એની વાત કરેલી છે. તો કે શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના મજૂરો, ખેત મજૂરો, હાથ લારી ચલાવનાર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આવા કામદારોની સ્થિતિ સુધારવા રાષ્ટ્રીય આયોગ દ્વારા કામની પરિસ્થિતિ નક્કી કરવી, જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાવસ્થામાં પેન્શન જેવી સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટેની ભલામણ કરાઈ છે. આ ઉપરાંત નાના અને સીમાંત ખેડૂતોને ખેતી માટે પાણીની વ્યવસ્થા, ધિરાણની સગવડોની ભલામણ પણ કરાઈ છે. આ લોકોના જો વિકાસ થાય, અસંગઠિત ક્ષેત્રના જે લોકો છે એમનો વિકાસ કરવામાં આવે, સરકાર તેમને વિવિધ રીતે જો મદદ કરે તો આપણે ગરીબી છે એ દૂર કરી શકીએ. અહીં શાકભાજી વેચનાર, બાંધકામ ક્ષેત્રના એટલે કે જે કડિયા કામ કરતા હોય એવા મજૂરો, ખેતી કામ કરતા હોય, નાના ખેડૂતો અને મજૂરી કામ કરતા હોય એવા, હાથ લારી ચલાવનાર, આ બધાનો સમાવેશ અસંગઠિત ક્ષેત્રમાં કરવામાં આવે છે. અને એ લોકોને જીવન વીમા, સ્વાસ્થ્ય તેમજ વૃદ્ધાશ્રમમાં પેન્શન આવી બધી સામાજિક સુવિધા પૂરી પાડીને આપણે તેઓ લોકોની ગરીબી છે એ દૂર કરી શકીએ છીએ. અને આ જ પાઠની અંદર જે પોઈન્ટ તમારે અભ્યાસક્રમમાંથી બાદ કરેલો છે એટલે આપણે એમાં ચર્ચા કરવાની થશે નહીં, પરંતુ તમારી માહિતી માટે સામાજિક સલામતીની યોજનાઓ તમને છેલ્લે આપેલી છે. એમાં આ જ પ્રકારની યોજના છે. એમાં અટલ પેન્શન યોજના, જેની અંદર એ યોજના 9 મે 2015થી અમલમાં આવેલી, અને તેઓ છે એ ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના જે કામદારો છે એને પેન્શન આપવા માટેની યોજના હતી. ત્યાર પછી પ્રધાનમંત્રી સુરક્ષા યોજનાની અંદર 18 થી 70 વર્ષની ઉંમરના વ્યક્તિઓને 12 રૂપિયાના નજીવા પ્રીમિયમથી 2 લાખ સુધીનો અકસ્માત વીમો આપવામાં આવે છે. અને વાર્ષિક ₹330ના પ્રીમિયમે 2 લાખનું જીવન વીમો આપતી જીવન જ્યોત વીમા યોજના પણ શરૂ કરવામાં આવેલી છે. ખાસ કરીને આવી યોજના છે, સામાજિક સલામતીની યોજના, એ અસંગઠિત ક્ષેત્રના લોકો માટેની આ યોજના ઘડવામાં આવેલી. ત્યાર પછી ગરીબી દૂર કરવા માટેનો ચોથો ઉપાય છે યોગ્ય કર નીતિનો ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, આપણે એક મુદ્દો સમજાતા કે આપણા દેશની અંદર આવકની જે વહેંચણી છે એ ખૂબ જ અસમાન છે. જેમાં જોવા મળે છે કે અમીર લોકો એ ખૂબ ઓછા છે અને એમની પાસે આવક છે એ ખૂબ વધુ પ્રમાણમાં છે. જ્યારે મધ્યમ અને ગરીબ, ખાસ કરીને ગરીબ લોકો છે તેઓની સંખ્યા છે એ ખૂબ વધુ છે. એટલે એવું ગરીબી ધરાવતું વર્ગ જૂથ છે એ ખૂબ મોટું છે અને એમની પાસે આવકનો ખૂબ જ નાનો એવો હિસ્સો રહે છે, માટે તેઓ ગરીબ રહે છે.
તો આવકની પુનઃવહેંચણી જો કરવામાં આવે તો આપણે અમીરો પાસે રહેલું અધિક ધન છે એ માગી શકીએ નહીં કે એમ ના કહી શકીએ કે તમે તમારું આવક છે દાનમાં આપી દો અથવા તો ગરીબોના કલ્યાણ માટે આપી દો, પરંતુ એની પુનઃવહેંચણી માટે સરકાર છે એ કર નીતિનો કરના હથિયાર સ્વરૂપે એ લોકો પાસેથી નાણાં છે એ એકત્રિત કરે છે. કેવી રીતે? તો ફોર એક્ઝામ્પલ, જેની પાસે આવક વધુ હોય, અમુક હદથી વધારે, એનું એક ક્રાઇટેરિયા નક્કી કરેલો હોય, એનાથી વધુ આવક ધરાવતા લોકો પાસેથી ઇન્કમ ટેક્સ છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે છે. અને આ જ વર્ગ એવો છે કે જે ખૂબ જ મોંઘી પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની ખરીદી વિશેષ પ્રમાણમાં કરતા હોય છે, તો તેઓ પાસે ટેક્સ છે એ વધુ ઉઘરાવવામાં આવે, કારણ કે એની અંદર ટેક્સના દરો છે એ વધારી દીધો. આપણે સમજી ગયા છે કે મોજ શોખની મનોરંજનની જે વસ્તુઓ હોય એના ઉપર મોટા ભાગે કરવેરા છે એ વધુ પ્રમાણમાં લેવામાં આવે અને જીવન જરૂરિયાત વસ્તુઓ પાછળ કરવેરા છે એ ઓછા પ્રમાણમાં લેવામાં આવે છે. તો અહીંયા સરકાર છે એ ધનિક વર્ગ પાસેથી વધુ કર લઈ અને વધુ આવકવેરો લઈ અને આવકની પુનઃવહેંચણી કરે છે, જેથી આપણે ગરીબ લોકોના કલ્યાણ માટે અથવા એમને કર રાહતો આપીને ગરીબોની આર્થિક અને સામાજિક સ્થિતિ આપણે સુધારી શકીએ. અર્થતંત્રમાં આવકની અસમાનતા અને ગરીબી ઘટે તે રીતે આવકની પુનઃવહેંચણી માટે સરકાર દ્વારા કર નીતિનો ઉપયોગ કરવામાં આવે છે. ધનિક વર્ગ કે જેમની કર ભરવાની શક્તિ વધારે છે તેમની પાસેથી વધુ કર વસૂલવામાં આવે અને ગરીબ વર્ગને ઓછો કર ભરવો પડે તેવી કર રાહતો આપવામાં આવે છે, જેના પરિણામે ગરીબોની આર્થિક સામાજિક સ્થિતિમાં સુધારો થાય છે. આવકની અસમાનતા અને ગરીબી છે એ ઘટે છે. આમ યોગ્ય કર નીતિનો ઉપયોગ કરીને સરકાર છે એ ગરીબ લોકોનું કલ્યાણ કરવા માટે અથવા તો ગરીબી રેખાથી તેઓ ઉપર આવે એવા પ્રયત્નો કરે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે માનવ મૂડીરોકાણમાં વધારો. માનવ મૂડીરોકાણ. હવે ગરીબી ઘટાડવા માટે માનવ મૂડીરોકાણમાં વધારો કરવાથી કેમ ગરીબી ઘટે એ પ્રશ્ન થાય. તો સૌથી પહેલાં આપણે સમજવું પડે કે માનવ મૂડીરોકાણનો મતલબ શું. મૂડીરોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ. માનવ એટલે માણસમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું. હવે કેવી રીતે? તો કે હું તમને એક નાનકડા ઉદાહરણ દ્વારા સમજાવું કે કોઈ વ્યક્તિ આજે ગરીબ છે તો આપણે એમને ઘરે જઈ અને એની પ્રાથમિક જરૂરિયાત રોટી કપડાં અને મકાનની જરૂરિયાત આપણે એને સંતોષી દઈએ. આપણે એને 1 મહિનાનું રાશન આપી દઈએ, પહેરવા માટે સારા કપડાં આપી દઈએ, એ જે રહે છે એની સ્થિતિ થોડી સુધારી દઈએ, આટલી આપણે એને મદદ કરીએ તો આ બધું છે એ એને 1 મહિના સુધી જરૂરિયાત સંતોષશે, 2 મહિના સુધી જરૂરિયાત સંતોષશે, વધીને 1 વર્ષ સુધીની આપણે એની જરૂરિયાત સંતોષી શકશું. પરંતુ આવું ક્યાં સુધી ચાલી રાખે? એના કરતાં સરકાર દ્વારા માણસ છે એનું ખુદનું એ કલ્યાણ કરી શકે એ પ્રમાણે જો એને શિક્ષણ આપવામાં આવે, એને કૌશલ્ય આપવામાં આવે, એનું આરોગ્ય સુધારવામાં આવે, એની આપમેળે છે પોતાનું સારું કે ખરાબ સમજી શકે એવી યોગ્ય એને તક આપવામાં આવે તો એને કહેવાય માનવ મૂડીરોકાણ કર્યું. બરાબર? એટલે જુઓ, વિકસિત રાષ્ટ્રો કે જ્યાં માનવ ક્ષમતાઓનો વિકાસ માટે મોટા પાયા પર શિક્ષણ, આરોગ્ય અને કૌશલ્ય વર્ધનમાં મૂડીરોકાણ કરવામાં આવે છે. વિકસિત રાષ્ટ્રોની અંદર આવું કરવામાં આવે કે જેમાં માણસ છે એની પોતાની ક્ષમતાના વિકાસ માટે મોટા પાયા ઉપર શિક્ષણમાં, આરોગ્યમાં, કૌશલ્ય વર્ધનમાં રોકાણ કરે છે સરકાર. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. આપણે પહેલે જ જોઈ ગયા હતા કે ગરીબી અને બેરોજગારી એક સિક્કાની 2 બાજુ સમાન છે, કારણ કે જે વ્યક્તિ બેરોજગાર હશે એ મોટા ભાગે ગરીબીનો ભોગ બને છે. પરિણામે ગરીબી પણ ઓછી જોવા મળે છે. સમાજમાં શિક્ષણનું નીચું સ્તર, કામદારોમાં રોજગારી માટેના વિસ્તૃત વિકલ્પો અને પસંદગીઓ પૂરી પાડે છે. કૌશલ્ય વિકાસથી કામદારોની ઉત્પાદકતા વધે છે, જે ઊંચા વેતનોમાં પરિણમે છે. આ માટે કામદારોને કામના સ્થળે તાલીમ અને સંશોધન
માટે સતત મૂડીરોકાણ જરૂરી છે. જો એ સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે તો એ પોતાની રીતે ગરીબી રેખાથી ઉપર આવી શકે. તો ગરીબી ઘટાડવાનો પાંચમો મુદ્દો હતો માનવ મૂડીરોકાણમાં વધારો. હવે પછીનો પોઈન્ટ છે વ્યાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ. આપણા દેશની અંદર જાહેર વિતરણ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, જેને આપણે સસ્તા અનાજની દુકાનો કહીએ છીએ, જે ડેપો પણ કહેવાય. બરાબર. આ છે એ ખાસ કરીને ગરીબ વર્ગના વ્યક્તિઓ માટે ખાદ્ય સુરક્ષા પૂરી પાડવા માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે, જેની અંદર બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન, જેની પાસે બીપીએલ કાર્ડ હોય એને એપીએલ કાર્ડ ધારકો કરતાં વિશેષ પ્રમાણમાં સવલતો છે એ આપવામાં આવતી હોય છે. જે ખાદ્ય પદાર્થો છે એ વધુ પ્રમાણમાં અને વધુ આપવામાં આવતા હોય એવું જોવા મળે છે. તો વ્યાજબી કિંમતે આપણે વસ્તુઓ અને સેવાઓ આપીને ગરીબી રેખાની ઉપર આ વ્યક્તિઓને, ગરીબોને લાવી શકાય છે. ગરીબ કુટુંબોને પૂરતો પોષણક્ષમ આહાર કે ખાદ્ય સુરક્ષા, ફૂડ સિક્યોરિટી પ્રાપ્ત થાય તે માટે રાહત દરે ખાદ્ય પદાર્થો પૂરા પાડવા જોઈએ કે જેથી ગરીબીમાં પ્રત્યક્ષ રીતે ઘટાડો કરી શકાય. ભારતમાં આ માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સસ્તા અનાજની દુકાનો દ્વારા ગ્રામીણ અને શહેરી ગરીબો ખરીદી શકે તે કિંમતે પાયાની જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવામાં આવે છે. પરંતુ આપણે જાણીએ છીએ કે પહેલી જે યોજનાઓ હતી પહેલાંના સમયની અંદર, ત્યારે આવી સસ્તા અનાજની દુકાને ગરીબોને લાભ મળતા નહીં, પરંતુ કાયદાની છટકબારીઓ હોય એવી રીતના જે દુકાનદારો છે એ અન્ય લોકોને વધુ ભાવે વસ્તુઓ છે એનું વિતરણ કરી દેતા હતા, આવું જોવા મળતું. પરંતુ હવે સરકારે પોતાના નીતિ નિયમો અને વ્યવસ્થાઓમાં ઘણા બધા પ્રકારના પરિવર્તનો છે એ લાવેલા છે, જેથી કરીને જે પણ વ્યક્તિને લાભ ખરેખર મળવો જોઈએ તેના સુધી આ લાભ પહોંચે. એટલા માટે જ આપણે વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે, ત્યાર પછી ગરીબોને મળતા પેન્શન છે, આ બધું છે એ ડાયરેક્ટ એના ખાતામાં જ જમા કરવામાં આવે છે. એવી જ રીતના સસ્તા અનાજની દુકાનો દ્વારા જે અનાજ વિતરણ કરવામાં આવે એ જે તે વ્યક્તિને જ પ્રાપ્ત થાય એના માટે થંબ પ્રિન્ટ દ્વારા, બરાબર, અને દુકાનદારોએ પણ આના રેકોર્ડ છે એ રાખવાના હોય છે, જેથી કરીને ખરેખર જે વ્યક્તિઓને લાભ મળવો જોઈએ તેને જ આ લાભ મળે. આમ ગરીબી ઘટાડવા માટેના આપણે 5 ઉપાયો જોયા. ત્યાર પછીનું છે રોજગારલક્ષી કાર્યક્રમ, જે ગરીબી ઘટાડવા માટેના એક ઉપાયો જ છે, પરંતુ હવે પછીના જેટલા પણ મુદ્દા છે, ખાસ કરીને રોજગારલક્ષી કાર્યક્રમ, આવાસ યોજના, સામાજિક સલામતીની યોજના અને જનધન યોજના, આ મુદ્દા છે એ એક્ઝામમાં પૂછાવાના નથી, કારણ કે 30% જે કોર્સ લેસ કરેલો છે એમાં આ મુદ્દા છે એ કાપી નાખેલા છે. તો તેમ છતાં આપણે ખાલી એક ઉપર છેલ્લા મુદ્દાઓને સમજી લઈએ. તો રોજગારલક્ષી કાર્યક્રમ એટલે શું? તો કે એવા કાર્યક્રમો જેની અંદર લોકોને કામ મળી રહે, અને કામ મળે એટલે તેઓ છે એ ગરીબી દૂર કરી શકે પોતાની. એમાં પહેલો કાર્યક્રમ છે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમ, જેને IRDP પણ કહેવાય, ઇન્ટિગ્રેટેડ રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, અને સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના SGSY. આ બંને યોજના અંતર્ગત લોકોને ખાસ કરીને 2 ઓક્ટોબર 1980થી આ યોજના છે દાખલ કરવામાં આવેલી. એનો મૂળ ઉદ્દેશ ગરીબ પરિવારોમાં સ્વરોજગારીને પ્રોત્સાહન આપવાનું અને ગરીબી રેખાથી વધુ આવક પ્રાપ્ત કરી શકે એવા ખાસ લક્ષિત જૂથો ઉપર ધ્યાન છે કેન્દ્રિત કરેલું હતું. અને IRDPની સાથે બીજા કેટલાક કાર્યક્રમોનો સમાવેશ થતો, જે આ અહીંયા તેના નામ આપેલા છે, આપણે બહુ ડિટેલમાં નહીં જઈએ. ત્યાર પછી બીજો કાર્યક્રમ હતો વેતન રોજગારી કાર્યક્રમો, જેની અંતર્ગત બીજી 2 યોજના ચાલતી હતી, જેમાં જવાહર રોજગાર યોજના અને જવાહર રોજગારી બાંહેધરી યોજના. આ બધા મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો, એની તારીખ, એનો હેતુ આ સમજવો ખૂબ જરૂરી હતો, પરંતુ તમારે આ પરીક્ષામાં પૂછાવાનું નથી એટલા તમે નસીબદાર. બાકી આ તારીખ અને એનો ઉદ્દેશ અને એનાથી કોને કોને લાભ પ્રાપ્ત થાય એ બધું યાદ રાખવાનું થાય.
ત્યાર પછી પ્રધાનમંત્રી રોજગાર યોજના, રાષ્ટ્રીય રોજગાર બાંહેધરી કાનૂન, નરેગા યોજના, અને નરેગા પછી મનરેગા યોજના પણ આવે છે જે બેરોજગારીમાં પણ આવશે, બરોબર. આ યોજના છે એ વર્ષ 2005માં શરૂ કરવામાં આવેલી. ત્યાર પછી આવાસ યોજનાની અંદર ઇન્દિરા આવાસ યોજના, ત્યાર પછી રાજીવ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના. પ્રધાનમંત્રી આવાસ યોજના છે એ 25 જૂન 2015થી ખાસ કરીને શહેરી ગરીબો માટેની આવાસ યોજના હતી. ત્યાર પછી સામાજિક સલામતીની યોજના. આ યોજનાની અંદર 3 યોજનાઓ આવે. એક અટલ પેન્શન યોજના, બીજું જીવન જ્યોતિ વીમા યોજના અને ત્રીજું પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. મોટાભાગે આ પ્રશ્ન છે એ 2 થી 3 ગુણમાં પૂછાતો, પરંતુ આ વખતે પૂછાવાનો નથી. ત્યાર પછી છે જનધન યોજના. જનધન યોજના છે એનાથી આપણે બધા આમ જુઓ તો પરિચિત જ છીએ. આ યોજના છે એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી 28 ઓગસ્ટ 2014થી. દરેક વ્યક્તિનું છે એ બેંકમાં ખાતું હોય, જે ભલે ગરીબ હોય, બરોબર. પ્રથમ દિવસે જ 1.5 કરોડ ખાતા ખોલવામાં આવેલા. આ યોજનાની મુખ્ય વિશેષતા એ હતી કે ઝીરો બેલેન્સે ખાતું ખોલાવી શકાતું. ખાતું ખોલાવ્યા પછી 5 મહિનાની અંદર ₹5000 સુધીનો ઓવરડ્રાફ્ટ મળતો અને 26 જાન્યુઆરી પહેલાં જે ખાતું ખોલાવનાર વ્યક્તિઓ હોય એમને જીવન વીમાનો લાભ મળતો. આ યોજનાનું મહત્વ એટલું હતું કે પ્રતિ વસ્તી બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે, આપણા દેશની અંદર પ્રાદેશિક અસમાનતા છે એ ઘટે, બરોબર. અને ગરીબીના મૂળમાં ઘા કરવા માટે આ યોજના છે એ ઘડવામાં આવેલી. આમ અહીં છે એ ગરીબી પાઠ પૂરો થાય છે. આ પાઠની અંદર નિર્દેશકો નથી પૂછાવાના, ત્યાર પછી રોજગારલક્ષી કાર્યક્રમો નથી પૂછાવાના, આવાસ યોજના નથી પૂછાવાની, સામાજિક સલામતી યોજના પૂછાવાનું નથી અને જનધન યોજના છે એ પૂછાવાનું નથી. ગરીબી ઘટાડવા માટેના ઉપાયો જો પૂછાય તો તમારે માત્ર 6 ઉપાયો છે એ સમજાવવાના થાય. અહીં છે એ આ પાઠ પૂર્ણ થાય છે, ગરીબી પાઠ. અને સત્રાંત પરીક્ષાનો કોર્સ છે એમાં પ્રથમ 5 પ્રકરણ છે તો અહીં કોર્સ પણ પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં રિવિઝન વિડીયો છે એ મૂકવામાં આવશે. એમાં ખાસ કરીને બીજું ચેપ્ટર વૃદ્ધિ અને વિકાસ છે એ કરાવવામાં આવશે, કારણ કે એ પાઠ છે આપણે લિંક દ્વારા સમજેલો હતો. તો હવે હું મારા રિવિઝન વિડીયોમાં બીજો પાઠ છે એનું રિવિઝન કરાવીશ. અહીં આ પાઠ પૂર્ણ થાય છે. હરિઓમ અસ્તુ.